સુરેન્દ્રનગરનો ચૂડા પંથક જ્યાં વીજ વિભાગે ફીડર્સ બંધ કરી દીધા। ખેડૂતોએ નાયબ કાર્યપાલક ઇજનેરને પાઠવ્યું આવેદનપત્ર। મોટાભાગના ફીડર બંધ હોવાથી ખેડૂતો પરેશાન છે। 8 દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। 8 દિવસ પછી પણ ફીડર ચાલુ નથી થતા વીજ વિભાગની અહીંયા બેદરકારી। 8 દિવસ સુધી ફીડર બંધ રહે છે છતાં કોઈ કામગીરી આ ફીડર્સને ચાલુ કરવા માટે નથી કરવામાં આવતી। પરિણામે ગામના લોકો અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। 8 દિવસ પહેલા તેજ પવન ફૂંકાયો હતો, વરસાદ પણ ધોધમાર વરસ્યો, જેના કારણે ફીડર બંધ થઈ ગયા। જો કે હજી પણ વીજ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ। સુરેન્દ્રનગરનો ચૂડા પંથક જ્યાં વીજ વિભાગે ફીડર્સ બંધ કરી દીધા। ખેડૂતોએ નાયબ કાર્યપાલક ઇજનેરને પાઠવ્યું આવેદનપત્ર। મોટાભાગના ફીડર બંધ હોવાથી ખેડૂતો પરેશાન છે। 8 દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। 8 દિવસ પછી પણ ફીડર ચાલુ નથી થતા વીજ વિભાગની અહીંયા બેદરકારી।